ચોમાસામાં ફક્ત 2 બંગડીથી સૂકવો આખા પરિવારના કપડાં। જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી લઈને આવી છું તમારા માટે એક યુઝફુલ વિડીયો। ફ્રેન્ડ્સ, આપણે બધા જાણીએ છીએ કે અત્યારે બધી જ જગ્યા પર ખૂબ જ વધારે વરસાદ વરસી રહ્યો છે। આ ટાઈમે સૌથી વધારે મુશ્કેલી થાય છે કપડાને સૂકવવામાં, અને ખાસ કરીને ભીના કપડાં હોય તો આપણે એને પહેરી પણ નથી શકતા અને સૂકવવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી હોતી। ખાસ કરીને જે લોકો ફ્લેટમાં રહેતા હોય કે નાના મકાનમાં રહેતા હોય, તો આજે હું તમને જણાવીશ કપડાં સૂકવવા માટેની એવી ટ્રીક જેમાં તમારે 1 રૂપિયો પણ ખર્ચ નહીં કરવો પડે તો પણ તમારા કપડાં ઘરની અંદર જ સુકાઈ જશે। તો ચાલો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ આજનો યુઝફુલ વિડીયો। આ ઓર્ગેનાઇઝર બનાવવા માટે આપણને જોઈશે કોઈ પણ જૂનો દુપટ્ટો અથવા તમે જૂની સાડી પણ લઈ શકો છો। આ દેખાવમાં જૂનો છે પણ ખૂબ જ મજબૂત છે, અને તમારે પણ એવું જ કપડું લેવાનું જે જલ્દીથી ફાટે નહીં અને મજબૂત હોય। તો અહીંયા હું આને દોરીની જેમ કાપી લઈશ। જો તમે ઈચ્છો તો તમે અહીંયા દોરીનો ઉપયોગ પણ કરી શકો છો। જો તમારી પાસે કોઈ મજબૂત દોરી હોય તો તમે એ પણ લઈ શકો છો। ત્યારબાદ અહીંયા મેં લીધી છે એક પ્લાસ્ટિકની પાઇપ। તો અહીંયા એક જ સાઇઝની 2 પાઇપ લેવાની છે। ઘણીવાર લાઇટનું કામ ઘરમાં કરાવેલું હોય તો એમાં ટુકડા બચી જતા હોય તો એ તમે લઈ શકો છો, અથવા તો ઇલેક્ટ્રિકની દુકાન પર તમને ફક્ત 30 રૂપિયામાં આ મળી જશે। તો અહીંયા હું પાઇપ ઉપર થોડા અંતરે નિશાન લગાવી લઈશ। તમે પણ આ રીતે તમારા હિસાબે થોડા અંતરે નિશાન લગાવી લેજો। અહીંયા જે મેં નિશાન છે એ લગાવી લીધા છે। હવે હું તમને જણાવું કે આગળ શું કરવાનું છે। તો જો તમારી પાસે જે કોઈ પણ ધારવાળી વસ્તુ હોય એને તમારે ગરમ કરી લેવાની છે, અને આ રીતના પાઇપ ઉપર આપણે કાણા પાડી લેવાના છે। જ્યાં જ્યાં નિશાન લગાવેલા છે ત્યાં ત્યાં તમારે આ રીતના કાણા પાડી લેવાના છે। તો અહીંયા મારી પાસે કોઈ ધારવાળી બીજી વસ્તુ ન હતી એટલે મેં આ ખરાબ થઈ ગયેલી કાતરનો યુઝ કર્યો છે, પણ જો તમારી પાસે કોઈ પણ સળીઓ હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો। અને જે જગ્યા પર આપણે નિશાન લગાવ્યા હતા એ જગ્યા પર એક સરખા આપણે કાણા છે એ પાડી લેવાના છે। તો આ રીતના હું બંને પાઇપ પર કાણા પાડી અને બંને પાઇપને રેડી કરી લઈશ। ફ્રેન્ડ્સ, તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચાલો હવે જોઈએ આગળ શું કરવાનું છે। તો અહીંયા મેં કાણા પાડી લીધા છે। હવે જે કપડામાંથી આપણે પટ્ટી કટ કરીને રાખી હતી એને આ હોલમાંથી પસાર કરી લેવાની છે, અને એના માટે તમે કોઈ પણ પિનનો યુઝ કરી શકો છો। તો હું માથામાં લગાવવા માટેની જે પિન આવે એનો યુઝ કરી રહી છું, જેના લીધે શું થાય કે કાણામાંથી આસાનીથી કપડું છે એ પસાર થઈ જશે। તો આ રીતના પિનની અંદર કપડાને ફસાવી અને ત્યારબાદ આપણે આ કાણાની અંદરથી પસાર કરી લેવાના છે, અને ત્યારબાદ આપણે છે ને એક ગાંઠ લગાવી દેવાની છે, અને તમારે જે પહેલું કાણું છે એ તમારે છોડી દેવાનું છે, અને બીજા હોલમાંથી જ તમારે આ જે દોરી છે એ પસાર કરવાની છે, અને ત્યારબાદ ગાંઠ લગાવવાની છે। તો ચાલો હવે જોઈએ શું કરવાનું છે। તો હવે જે આ દોરી છે એને આપણે બીજી પાઇપની અંદર જે બીજું કાણું છે એની અંદરથી પસાર કરી લઈશું। જે 2 પાઇપ છે એના બંને પહેલા અને છેલ્લા કાણાને તમારે છોડી દેવાના છે, અને આ રીતના બંને જે દોરી છે એ બંને પાઇપોમાંથી પસાર કરતું રહેવાનું છે। અહીંયા હું તમને જે રીતના વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતના તમારે કરવાનું છે, જેથી તમને છે આઈડિયા આવી જશે। તો જુઓ, આ રીતના મેં અહીંયા એક પાઇપમાંથી રેડી કરી અને બીજી પાઇપની અંદર એને પસાર કરી લીધી છે। તો જુઓ, આ રીતના હવે એ જ દોરીને આપણે બધા જ કાણાની અંદરથી પસાર કરી લેવાની છે, અને લાસ્ટમાં આપણે ગાંઠ લગાવી દેવાની છે। તો અહીંયા જો મેં બધી જ દોરીને આ રીતના પસાર કરી લીધી છે। ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે ગાંઠ લગાવી દઈશું। પાઇપનું પહેલું અને જે છેલ્લું કાણું છે એને તમારે છોડી દેવાના છે, અને બાકી બધામાંથી આ જે પટ્ટી છે એ પસાર કરી લેવાની છે। વધારે મહેનત નહીં લાગે, તમે જે બહાર મોંઘા સ્ટેન્ડ લાવતા હોય એને તમે ઘરે જ બનાવી શકો છો। તો જો અહીંયા મેં એને રેડી કરી લીધું છે। ત્યારબાદ અહીંયા હવે આપણે બંગડી લઈ લેવાની છે, અને બંગડીની અંદર આપણે જે પહેલાં પટ્ટી કટ કરીને રાખી હતી એને આ રીતના ગાંઠ લગાવી લેવાની છે। જે રીતે હું તમને વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતના આપણે બંને બંગડીની અંદર ગાંઠ લગાવી દઈશું, અને આ જે પટ્ટી છે એ બંને આ રીતના રેડી કરી લેવાની છે। હવે જે આપણે પહેલું કાણું છોડ્યું હતું એમાં આ કપડાને પસાર કરી દેવાનું છે। એના માટે પણ હું અત્યારે હેરપિનનો જ યુઝ કરી રહી છું, અને પસાર કરી અને ત્યારબાદ આપણે ગાંઠ લગાવી દેવાની છે। તો પહેલું કાણું અને જે છેલ્લું કાણું છે એ બંનેની અંદરથી આપણે જે દુપટ્ટાની પટ્ટી છે એને પસાર કરી અને ગાંઠ લગાવી લઈશું। તો આ પ્રોસેસ તમારે બંને જે પાઇપ છે એની અંદર સેમ કરવાની રહેશે। બનાવવું ખૂબ જ સહેલું છે, કોઈ પણ વધારે તમને મુશ્કેલી નહીં આવે। એક વખત તમે બનાવવાનું શરૂ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના બનાવવાનું છે। તો હવે જે બીજી પટ્ટી છે એને આપણે લાસ્ટ કાણામાંથી પસાર કરી અને બંને સાઈડ પર આપણે ગાંઠ લગાવી લેવાની છે। મેં અત્યારે બહુ મોટી સાઇઝમાં નથી બનાવ્યું, તમે ઈચ્છો તો આનાથી મોટી સાઇઝમાં પણ બનાવી શકો છો। તો બંને સાઈડ પર આપણે એકદમ સરખી રીતના ગાંઠ લગાવી દઈશું। તો આ કપડું મજબૂત છે એટલા માટે એકદમ ફિટ થઈ જશે, અને જો દોરી હશે તો દેખાવામાં ખૂબ જ વધારે સરસ લાગશે। જો દોરી હોય તો તમે દોરીનો જ યુઝ કરજો।
તો બસ હવે કાંઈ નથી કરવાનું, આપણું ઓર્ગનાઇઝર બની અને તૈયાર થઈ ગયું છે. તમે આને ઘરની અંદર અથવા તો બાલ્કનીની અંદર લગાવી શકો છો. તો આને લટકાવવા માટે મેં આ રીતના એક બંગડીને એસ આકાર આપી દીધો છે વચ્ચેથી તોડીને, એટલે આ એસ હૂક જેવું બની ગયું છે, જેથી આને તમે ખુરશી ઉપર પણ લગાવી શકો છો. મેં જે દરવાજાનું હેન્ડલ આવે એની અંદર આ એસ હૂકને લગાવી અને એની અંદર લટકાવી દીધું છે. તો આની અંદર તમે એક સાથે ઘણા બધા કપડાં છે એ સૂકવી શકો છો. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયોને ફક્ત તમારા સુધી જ નહીં, તમારા બધા મિત્રો તેમજ પરિવારને જરૂરથી શેર કરી દેજો.